તો અમદાવાદના નિકોલમાં ગત રાત્રે જે ફૂડ પોઈઝનિંગ થવાની ઘટના બની છે, જ્યાં ગત રાત્રે જે નિકોલમાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગમાં જે આ ઘટના બની છે કે જે અમદાવાદ નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, જેમાં રાજપીપળાના 45 જાનૈયાઓએ ફૂડ પોઈઝનિંગ થયું છે। ગત મોડી રાત્રે જે જમણવાર બાદ ખોરાકી ઝેર એટલે કે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। તેમાં અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી હતી કે જ્યાં ફૂડ પોઈઝનિંગ બાદ એએમસીએ કાર્યવાહી કરી છે, જેમાં નિકોલની મેરીગોલ્ડ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એએમસીની ટીમે રેસ્ટોરન્ટની જે પનીરના સેમ્પલ ચેક માટે લીધા છે કે જ્યાં રેસ્ટોરન્ટમાં ખાધા બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું તથા સેમ્પલને લેબોરેટરીમાં મોકલાશે, જ્યાં કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। નડિયાદ જે ટોલ બૂથ પાસે લક્ઝરી ઊભી રાખી 108ને બોલાવવામાં આવી હતી, જેમાં 3 જે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડવામાં આવ્યા હતા। જાનૈયાઓ જે રાજપીપળાથી આવ્યા હતા, જેમાં ગત મધરાતે જમણવાર બાદ જે ફૂડ પોઈઝનિંગની અસર દેખાતા ઘટના બની હતી, જ્યાં ફૂડ પોઈઝનિંગ થતા જાનૈયાઓને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 5 દર્દીઓને એલજી હોસ્પિટલ લવાયા તેમજ ઘટનાને પગલે હોટલ પર તાળા મારી સંચાલકો ફરાર થયા છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જે નડિયાદ ટોલ બૂથ પાસે આ ઘટના બની હતી, જેમાં અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જે જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું। તો મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરીને પરત ફરતા અમદાવાદથી રાજપીપળા જતા સમયે નડિયાદ પાસે બસમાં સવાર જાનૈયાઓની તબિયત લથડતા નડિયાદ ટોલ બૂથ પાસે લક્ઝરી બસ ઊભી રાખી 108ને જાણ કરવામાં આવી હતી, જેમાં 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું। તો દાખલ દર્દીઓમાં તમામની જે હાલત સુધારા પર છે। અમદાવાદથી મેરેજ અટેન્ડ કરીને આ લક્ઝરી બસ નીકળી હતી અને રાજપીપળા પાછળ રિટર્ન જતી હતી। તો નડિયાદ પાસે જે આપણો ડાકોર એક્ઝિટ છે, ત્યાં આગળ બસ લક્ઝરી બસના આખાને ડિહાઇડ્રેશન થયું છે, ફૂડ પોઈઝનિંગ થયું છે। તો લગભગ લક્ઝરીમાં 90% લોકોને 30 થી 35 આશરે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે, જેને ઝાડા ઉલટી થઈ ગઈ છે। તો અમને લોકોને કોલ અટેન્ડ મળ્યો છે ત્યારે તો અમે તો ગયા છે નડિયાદ સિટી 1, એની જોડે નડિયાદ સિટી 2 લોકેશન અને ઉત્તરસંડા લોકેશન, જે ત્યાં પહોંચી અને પેશન્ટ જે ક્રિટિકલ કન્ડિશનવાળા હતા એ લોકોનું ક્રિટિકલ કન્ડિશનવાળા પેશન્ટને અહીંયા લઈ આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં। બાકીની લક્ઝરી બસમાં જે પેશન્ટો છે એ આખી લક્ઝરી બસ અહીંયા સિવિલ હોસ્પિટલમાં પાછી આવે છે પેશન્ટો લઈને। અમે રાજપીપળાથી અમદાવાદ જાન લઈને ગયા હતા લગ્ન માટે। ત્યાંથી અમે લોકો જમીને રાજપીપળા જવા રવાના થયા અમે લોકો, અને રસ્તાની અંદર અચાનક બધાને ઝાડા ઉલટી થવા માંડ્યા અને તાત્કાલિક અમે 108ને અમે જાણ કરી નડિયાદ અને બધાને હોસ્પિટલમાં અમે દાખલ કરી દીધા છે। કેટલા લોકોની તબિયત બગડી? લગભગ તો 20 થી 25 જણની। એ લોકો પંજાબી ફૂડ હતું, રાઈસ, દાલ અને કોલ્ડ ડ્રિંક્સ, મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ આપેલું, એ રીતનું ફૂડ હતું। બસની અંદર લગભગ 55-60 માણસ હતા। રાજપીપળાથી અમે સવારે લગભગ નીકળ્યા જાન લઈને, અને અમદાવાદ મુકામે અમે ત્યાં આગળ જાનમાં ગયા હતા બધા, અને ત્યાં આગળ લગભગ 55 થી 60 ગયા હતા। ત્યાં જાનમાં ગયા પછી અમે ભોજન કર્યું સવારે, અને રિટર્ન થતાં પાછા ફરતી વખતે અમારી બસમાં જ્યારે વચ્ચે ટોલ નાકો પસાર કરીને એક્સપ્રેસ હાઈવે પર ચડીને તો ત્યાંથી જ બધાને ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા। અમારી બસમાં લગભગ 55 જેટલા મુસાફરો હતા, એમાંથી લગભગ તાત્કાલિક ધોરણે આમાં 5 થી 10 જણને તો એકદમ સખત ઝાડાને ઉલટી થઈ ગયા હતા। લગભગ 20 થી 25 માણસોને એવા ઝાડા થઈ ગયા। અમે તાત્કાલિક 108ને જાણ કરી અને નડિયાદમાંથી તરત જ એ 108 3 એમ્બ્યુલન્સ એક સાથે 108 ત્યાં આવી ગઈ તાત્કાલિક ધોરણે। હવે પછી બધાને જ અમે અહીં ગાડી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે અને અત્યારે દાખલ કર્યા છે અને તમામને સારી રીતે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે, બધા સ્ટેબલ છે।